કર્ણાટક સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના એક બસ કંડક્ટરને કથિત રૂપે મરાઠી ન બોલવાના કારણે અમુક લોકોએ માર માર્યો હોવાનું સામે આવ્યું છે. તો આ ઘટના કર્ણાટકના બેલગાવી શહેરમાંથી સામે આવી છે. આ વિસ્તાર મહારાષ્ટ્ર રાજ્યના બોર્ડર પાસે આવેલો છે. તો આ સમગ્ર ઘટનાએ કર્ણાટક અને મહારાષ્ટ્ર વચ્ચે આંતરરાજ્ય વિવાદનું રૂપ લઈ લીધું છે. તો બંને રાજ્યો વચ્ચે બસ સેવા સ્થગિત કરી દેવામાં આવી છે. મળતી માહિતી મુજબ શુક્રવારે કર્ણાટકમાં બેલગાવીમાં બસ કંડક્ટર મહાદેવ હુક્કેરીને ફ્રી ટિકિટના એક વિવાદના કારણે માર મારવામાં આવ્યો હતો. તો કર્ણાટકમાં મહિલાઓને બસમાં મફત મુસાફરીની સુવિધા આપવામાં આવે છે, પરંતુ એક પુરુષ મુસાફરમાં મફત ટિકિટ માંગી રહ્યો હતો. ત્યારે 51 વર્ષના પીડિત કંડક્ટરે જણાવ્યું કે મફત ટિકિટનો ઇનકાર કરતા મુસાફરે કહ્યું કે મરાઠીમાં બોલો. તો આ દરમિયાન કંડક્ટરે કહ્યું, મને ફક્ત કન્નડ જ આવડે છે. ત્યારબાદ વિવાદ વધી ગયો અને બસમાં બેઠેલા 6 થી 7 લોકોએ તેના પર હુમલો કરી દીધો અને બસ રોકાતા 50 અન્ય લોકો હુમલો કરવા આવી ગયા હતા. તો હુમલા બાદ આ વિસ્તારમાં તણાવ પેદા થયો છે. તો કર્ણાટકના બેલીગાંવથી મહારાષ્ટ્ર માટેની બસ સેવા રોકી દેવામાં આવી છે. તો જે બાદમાં મહારાષ્ટ્રે પણ કર્ણાટક માટે બસ સેવા બંધ કરી દીધી છે. તો મહારાષ્ટ્ર ફક્ત કાંગલા તાલુકા સુધી જ હવે બસ મોકલે છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.